નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જળ એ જ જીવન છે. મનુષ્ય હોય કે પ્રાણી, તમામ લોકોને પાણીની જરૂર છે અને હાલ સૂર્યનારાયણ ભગવાન પોતાના આકરા સ્વરૂપમાં અગન વર્ષા કરી રહ્યા છે. તેવા બાદ જે તાપમાન છે તે પણ આકરા સ્વરૂપ ધારણ કર્યું છે. 42 ડિગ્રીની આસપાસ તાપમાન વડોદરા શહેરમાં રહેલું છે. ત્યારે ડભોઈ પંથકની જો વાત કરવામાં આવે, ડભોઈમાં પણ ગરમીના કારણે નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ડભોઈ પંથકમાં અલગ અલગ વિસ્તારોમાં જે ઈસમો છે તેમજ કેટલીક સેવાભાવી સંસ્થાઓ છે તેમના દ્વારા પાણીની પરબો શરૂ કરવામાં આવી છે, જેથી જે પણ રાહદારીઓ, જે પણ રહેવાસીઓ જે ઉનાળાના કારણે જ્યાં તાપમાન જો આકરો વેઠી રહ્યા છે તેમાં તેઓને શીતળતાનો અનુભવ થાય. ડભોઈ પંથકમાં અલગ અલગ વિસ્તારોમાં ઠંડુ અને શીતળ જળ મળી રહે તે માટે પરબો ઊભી કરવામાં આવી છે, જેમાં ડભોઈ શિનોર 4 રસ્તા, કૃષ્ણા સિનેમા સામે, વડોદરી ભાગોળ સહિત અનેક વિસ્તારોમાં સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓ દ્વારા પીવાના પાણીની પરબ, ઠંડા માટલા, જગ મૂકી શીતળ અને ઠંડુ જળની સેવા આપવામાં આવી રહી છે. અસહ્ય ગરમીમાં જલ પીને રાહદારીઓમાં રાહત અનુભવી રહ્યા છે. નગરના જુદા જુદા વિસ્તારોમાં તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ રીતે પાણીના માટલા મૂકી લોકો ગરમીમાં ત્રસ્ત થઈ ઉઠેલા રાહદારીઓ માટે જલ સેવા આપી રહ્યા છે.